ચેનલ। આજે આપણે સેવૈયાની ખીર બનાવીશું। તો સેવૈયાની ખીર બનાવવા માટે અહીંયા મેં 1 લીટર દૂધમાં થોડી ખાંડ નાખીને એને મેં અહીંયા ઉકાળવા મૂક્યું છે। અને બીજી બાજુ મેં 1 કપ જેટલી સેવૈયા અને 2 ચમચી ઘી નાખીને અહીંયા એને શેકવા મૂક્યું છે। આપણે એનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે। તો અહીંયા એનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો ત્યારબાદ મેં અહીંયા ડ્રાયફ્રૂટ બી એડ કર્યા છે। ડ્રાયફ્રૂટ તમે તમારી મનપસંદના એડ કરી શકો છો। હવે અહીંયા મારી સેવૈયા સરસ રીતે શેકાઈ ગઈ છે અને તમે જુઓ છો ઘી બી છૂટું પડી ગયું છે। તો હજુ થોડી વાર હું એને શેકીને ગેસ બંધ કરી દઈશ અને ત્યારબાદ હવે આપણે કસ્ટર્ડ પાવડર બનાવીશું। તો અહીંયા મેં 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે અને એમાં થોડું દૂધ ઉમેરી એમાં ગાંઠ ના પડે એ રીતે એને આપણે હલાવી દઈશું। અને હવે આપણે આપણી સેવૈયામાં જે દૂધ આપણે ઉભરો એક આવી ગયો એને એડ કરી દઈશું। તમે જુઓ છો દૂધ એડ કર્યા પછી આમાં સરસ મજાનો એવો ઉભરો આવે છે અને આપણે એને ધીમા તાપે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું જેથી બધું જ દૂધ અને સેવૈયા સરખી રીતે ભળી જાય। તો અહીંયા મેં બધું જ દૂધ એડ કરી દીધું છે અને ધીમે ધીમે એને હલાવું છું અને ત્યારબાદ હવે આપણે જે કસ્ટર્ડ પાવડર બનાવ્યો છે એ બી આપણે આમાં એડ કરી દઈશું। કસ્ટર્ડ પાવડર એડ કરવાનું કારણ એ છે કે આમાં સરસ મજાની ફ્લેવર આવી જશે અને એકદમ સરસ થિકનેસ આવી જશે। કસ્ટર્ડ પાવડર આપણે કોઈ દિવસ ડાયરેક્ટ એડ નહીં કરવાનો, જે રીતે આપણે અલગથી દૂધ લઈને એને એમાં ઓગાળીને એડ કર્યો એ જ રીતે એડ કરવાનો। ડાયરેક્ટ એડ એટલે નહીં કરવાનું કારણ કે ડાયરેક્ટ એડ કરવાથી એમાં ગાંઠ પડવાના ચાન્સ રહે છે। એટલે આપણે જોઈ શકો છો આપણો કસ્ટર્ડ પાવડર પણ સરસ મજાનો અંદર એડ થઈ ગયો છે। અને આ સેવૈયાની ખીર એ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે। આપણને જ્યારે સ્વીટ ખાવાનું મન થાય તો આપણે ક્વિકલી આ રેસીપી ટ્રાય કરી શકીએ છીએ અને આ ખાવામાં પણ બહુ જ મજા આવે છે। તો તમે જુઓ છો ધીમે ધીમે આપણી જે સેવૈયા અને દૂધ છે એ છે ને ગાઢી થવા લાગ્યું છે। હજુ આપણે એને હજુ 5 મિનિટ જેવું આપણે એને ધીમા તાપે હલાઈ કરીશું એટલે એ એકદમ સરસ થઈ જશે। હવે આપણે આ સેવૈયાની ખીરને હજુ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે એ સરસ મજાની ખીર બનીને રેડી થઈ જશે। અને આ ખીર ઉકળે ત્યાં સુધી તમને વાત કહી દઉં કે તમે જો મારી છોલે પૂરીનો વિડીયો ના જોયો હોય તો મારી ચેનલમાં જઈને મારો છોલે પૂરીનો વિડીયો પણ જોજો અને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો તમે જુઓ છો અહીંયા આપણી સરસ ખીર એકદમ થીક ખીર રેડી છે અને આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે અને આપણે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું। તો આ ખીરને મસ્ત ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ખાજો, બહુ જ મજા આવી જશે। કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।